ઇતિહાસ ભાગ 12 વિશે માહિતી મેળવીએ. લોર્ડ કર્ઝને ઓરિસ્સા અને બિહાર પ્રદેશને બદલે બંગાળના કયા ધર્મના બહુમતી ધરાવતા વિસ્તારને અલગ કર્યો હતો? તો કે મુસ્લિમ. લોર્ડ કર્ઝન છે તેને ઓરિસ્સા અને બિહાર પ્રદેશને બદલે બંગાળમાં જે મુસ્લિમ બહુમતી હતો ધર્મની તેને અલગ કર્યા. બંગાળના ભાગલા રદ કરવા માટે આંદોલનને કયા નામે ઓળખાય છે? તો કે બંગભંગ આંદોલન. અંગ્રેજોને કઈ સાલમાં બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી? બંગાળના ભાગલા કરવાની ફરજ પડી તો કે 1911માં. વાઇસરોય લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા ક્યારે પાડ્યા? 1905માં. 1901માં શાંતિ નિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલય કોણે શરૂ કરી હતી? તો કે રવિન્દ્રનાથ ટાગોરે. તો આમ બંગાળના ભાગલા રદ કરવા માટે આંદોલન કર્યું બંગભંગ આંદોલન. વાઇસરોય લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા ક્યારે પાડ્યા? 1905માં. 1901માં શાંતિ નિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલય કોણે શરૂ કરી હતી? રવિન્દ્રનાથ ટાગોરે. જહાલવાદ એટલે શું? તો કે ઉગ્ર અને સક્રિય આંદોલનમાં માનનારા ને કહેવાય છે જહાલવાદ. ઉગ્ર અને સક્રિય આંદોલનમાં માનનારાને કહેવાય છે જહાલવાદ અને નરમ અને કાર્યશૈલીમાં માનનારાને કહેવાય છે મવાળવાદ. અંગ્રેજ સરકારે કયા નેતા ઉપર યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો આરોપ મૂક્યો હતો? તો કે બિપિનચંદ્ર પાલને. મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ હતી? 1906માં. ખાસ યાદ રાખવાનું, મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ હતી? 1906માં. 1916માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે પોતાના વાર્ષિક અધિવેશનો એક સાથે કઈ જગ્યાએ ભર્યા હતા? તો કે લખનૌમાં. 1916માં મુસ્લિમ લીગે અને કોંગ્રેસે પોતાના વાર્ષિક અધિવેશનો એક જ સાથે લખનૌમાં ભરે છે. 1938માં હરિપુરામાં અને 1939માં ત્રિપુરામાં ભરાયેલા કોંગ્રેસના અધિવેશનોના પ્રમુખ કોણ હતા? સુભાષચંદ્ર બોઝ. તો ખાસ યાદ રાખવાનું કે સુભાષચંદ્ર બોઝ ક્યારે કોંગ્રેસના અધિવેશનમાં પ્રમુખ બને છે? તો કે 1938માં હરિપુરામાં અને 1939માં ત્રિપુરાના બને છે. સુભાષચંદ્ર બોઝે કામ ચલાઉ સરકારની સ્થાપના કઈ જગ્યાએ કરી હતી? તો કે સિંગાપોરમાં. સુભાષચંદ્ર બોઝે કામ ચલાઉ સરકારની સ્થાપના કરી હતી સિંગાપોરમાં. સુભાષચંદ્ર બોઝે કઈ પ્રતિજ્ઞા લીધી હતી? કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ નહીં મૂકું. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ નહીં મૂકું, આવી પ્રતિજ્ઞા કોને લીધી હતી? સુભાષચંદ્ર બોઝે. બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી નામનું પ્રાદેશિક સંગઠન કયું હતું? તો કે ક્યાં હતું? તો કે કલકત્તામાં હતું. બોમ્બે એસોસિએશન નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું? તો કે મુંબઈમાં. મદ્રાસ નેટિવ સભા નામનું પ્રાદેશિક સંગઠન કઈ જગ્યાએ હતું? તો કે ચેન્નઈમાં. અને સાર્વજનિક સભા નામનું પ્રાદેશિક સંગઠન તો કે પુણેમાં. તો આમ બોમ્બે એસોસિએશન મુંબઈમાં, મદ્રાસ નેટિવ સભા ચેન્નઈમાં અને સાર્વજનિક સભા પુણેમાં હતું. લાલ, બાલ અને પાલની ત્રિપુટી તરીકે કોણ ઓળખાતું હતું? લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ. લોકમાન્ય ટિળકે કયા બે ઉત્સવ ઉજવવાનું શરૂ કર્યું હતું? તો કે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ. ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ ઉજવવાની શરૂઆત કોને કરી હતી? લોકમાન્ય ટિળકે. લોકમાન્ય ટિળકે બંગાળી ભાષામાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યું હતું? તો કે કેસરી. લોકમાન્ય ટિળકે બંગાળી ભાષામાં પૂછે તો કેસરી અને અંગ્રેજી ભાષામાં પૂછે તો ધ મરાઠા. લાલા લજપતરાયે કયા વર્તમાનપત્ર શરૂ કર્યા હતા? તો કે ધી પંજાબી અને ધી પ્યુપિલ. ખાસ યાદ રાખવાનું, લોકમાન્ય ટિળકે બંગાળી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં ધ મરાઠા વર્તમાનપત્ર શરૂ કર્યા. જ્યારે લાલા લજપતરાયે ધ પંજાબ અને ધ પ્યુપિલ બે વર્તમાનપત્ર શરૂ કર્યા. ધ પંજાબ અને ધ પ્યુપિલ કોને ચાલુ કર્યા? લાલા લજપતરાયે. બિપિનચંદ્ર પાલે ન્યૂ ઇન્ડિયા નામનું સામાજિક શરૂ કર્યું અને આ ઉપરાંત વંદે માતરમ નામનું પણ વર્તમાનપત્ર શરૂ કર્યું. તો બિપિનચંદ્ર પાલે ન્યૂ ઇન્ડિયા એક સામાજિક હતું, સામયિક, અને વંદે માતરમ છે તે વર્તમાનપત્ર હતું. 1916માં પુણેમાં કોણે ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરેલી હતી? તો કે બાળ ગંગાધર ટિળકે.
ખાસ પૂછાઈ શકે કે 1916માં પુણેમાં કોને ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી? તો કે બાળ ગંગાધર ટિલકે. 1916માં મદ્રાસમાં કોને ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી? તો કે એની બેસન્ટે. તો આ ખાસ યાદ રાખવાનું. પુણેમાં પૂછાય તો બાળ ગંગાધર ટિલક અને મદ્રાસમાં પૂછાય તો એની બેસન્ટ. સુભાષચંદ્ર બોઝની માતાનું નામ પ્રભાવતી. સુભાષચંદ્ર બોઝના પિતાનું નામ જાનકીનાથ. સુભાષચંદ્ર બોઝ કેટલી વાર રાજકીય કેદી તરીકે પકડાયા હતા? તો કે 11 વખત. તો જો આ યાદ રાખવાનું, 11 વખત સુભાષચંદ્ર બોઝ રાજકીય કેદી તરીકે પકડાયા. જય હિન્દ નો મંત્ર કોણે આપ્યો હતો? તો કે જય હિન્દ નો મંત્ર આપ્યો હતો સુભાષચંદ્ર બોઝે. આ ઉપરાંત તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા, આ સૂત્ર કોણે આપેલ છે? સુભાષચંદ્ર બોઝે. તો આમ જય હિન્દ અને તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા, આ સૂત્ર કોણે આપેલ છે? સુભાષચંદ્ર બોઝે. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજમાં કેટલી લશ્કરી ટુકડી ઊભી કરેલ હતી? તો કે 4 ટુકડી ઊભી કરેલ હતી. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજમાં જે લશ્કરી ટુકડી હતી તેનું નામ શું હતું? તો કે ઝાંસીની રાણી. લશ્કરી ટુકડીનું નામ હતું ઝાંસીની રાણી. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી? તો કે વાસુદેવ બળવંત ફડકેએ. ખાસ યાદ રાખવાનું, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂઆત કોણે કરી હતી? તો કે વાસુદેવ બળવંત ફડકેએ. કયા ક્રાંતિકારીના માથા માટે અંગ્રેજ સરકારે ₹4000નું ઇનામ જાહેર કર્યું હતું? તો કે વાસુદેવ બળવંત ફડકે. વાસુદેવ બળવંત ફડકેને અંગ્રેજ સરકારે પકડવા માટે ₹4000નું ઇનામ જાહેર કર્યું હતું. ભારતમાં વિદેશી કાપડની હોડી સૌપ્રથમ કોણે કરી હતી? વીર સાવરકરે. ભારતમાં વિદેશી કાપડની હોડી સૌપ્રથમ કોણે કરી હતી? વીર સાવરકરે. 1857નો ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક કોણે લખ્યું હતું? તો કે વીર સાવરકરે. 1857 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પુસ્તક કોને લખેલું છે? વીર સાવરકરે. જેને પ્રથમ એટલે કે વીર સાવરકરે ભારતમાં વિદેશી કાપડની સૌ પ્રથમ હોડી કરી હતી. ગંગા નદીમાંથી મીઠું લઈને પસાર થતી હોડીને કોણ ઉથલાવી દેતું હતું? તો કે ખુદીરામ બોઝ. ખાસ યાદ રાખવાનું, ગંગા નદીમાંથી મીઠું લઈને પસાર થતી હોડીને કોણ ઉથલાવી દેતું હતું? ખુદીરામ બોઝ. કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં કોણે મહત્વનો ભાગ ભજવ્યો હતો? રામપ્રસાદ બિસ્મિલ્લે. કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવા માટે સૌથી મહત્વનો ફાળો કોને ભજવ્યો હતો? રામપ્રસાદ બિસ્મિલ્લા. કયા ક્રાંતિવીરની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરક બળ પૂરું પાડ્યું હતું? તો કે રામપ્રસાદ બિસ્મિલની કવિતાએ. કયા ક્રાંતિવીરે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું? તો કે અશફાક ઉલ્લા ખાએ. કયા ક્રાંતિવીરે પ્રતિજ્ઞા લીધી હતી કે હું જીવતો અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં? ચંદ્રશેખર આઝાદ. મિત્ર મેલા નામની જે સંસ્થા છે તેની સ્થાપના કયા ક્રાંતિકારે કરી હતી? તો કે વીર સાવરકરે. મિત્ર મેલા નામની સંસ્થા, પ્રશ્ન પૂછાઈ ગયો છે, મિત્ર મેલા સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? વીર સાવરકરે. આર્ય સમાજના મંદિર પર થયેલો હુમલો કોણે અટકાવ્યો હતો? અશફાક ઉલ્લા ખાએ. આર્ય સમાજના મંદિર ઉપર થયેલો હુમલો અશફાક ઉલ્લા ખાએ અટકાવ્યો હતો. કયા ક્રાંતિવીરે દિલ્હીની ધારાસભામાં બોમ્બ ફેંક્યો હતો? ભગતસિંહે. કયા દેશ નેતાના અવસાનનો બદલો લેવા માટે સોન્ડરસનનું ખૂન સુખદેવ, ભગતસિંહ અને રાજ્યગુરુએ કર્યું હતું? તો કે લાલા લજપતરાય છે તેનું. લાલા લજપતરાયનું અવસાનનો બદલો લેવા માટે સોન્ડરસનનું ખૂન કર્યું હતું. કોને? તો કે સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુએ. ઇંગ્લેન્ડમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત સૌપ્રથમ કોણે કરી હતી? શ્યામજી કૃષ્ણ વર્માએ. ઇંગ્લેન્ડમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત સૌપ્રથમ કોણે કરી હતી? શ્યામજી કૃષ્ણ વર્માએ. લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? તો કે શ્યામજી કૃષ્ણ વર્માએ. લંડનમાં પૂછે કે ભાઈ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના લંડનમાં કોણે કરી હતી? શ્યામજી કૃષ્ણ વર્માએ.
કયા ક્રાંતિવીરે ભર બજારે કર્નલ વિલિયમ વાયલીની ગોળીથી ઠાર કર્યો હતો? મદનલાલ ઢીંગરાએ. તો પૂછાઈ શકે કે ભાઈ કર્નલ વિલિયમ વાયલીને ગોળીથી કોને માર્યો હતો? તો કે મદનલાલ ઢીંગરાએ માર્યા હતા. કયા ક્રાંતિવીરનું અવસાન સ્વિટ્ઝરલેન્ડમાં થયું હતું? તો કે શ્યામજી કૃષ્ણ વર્માનું. કયા ક્રાંતિવીરે વિદેશમાં શિષ્યવૃત્તિ વ્યવસ્થા શરૂ કરી હતી? તો કે શ્યામજી કૃષ્ણ વર્માએ. શ્યામજી કૃષ્ણ વર્માનું મૃત્યુ કઈ જગ્યાએ થયું હતું? સ્વિટ્ઝરલેન્ડમાં. વિદેશમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો હતો? મેડમ કામાએ. કોણે પોતાના પિતાના નામ સ્વાધીનતા અને પોતાનું ઘર જેલખાનું બતાવ્યું હતું? ચંદ્રશેખર આઝાદે. ખાસ યાદ રાખવાનું, ચંદ્રશેખર આઝાદ છે તેમને પોતાનું નામ સ્વાધીનતા અને પોતાનું ઘર જેલખાનું બતાવ્યું હતું. કયા ક્રાંતિવીર ખેલકૂદના શોખીન તેમજ ઘોડેસવારી અને તલવાર ચલાવવામાં પણ પ્રવીણ હતા? અશફાક ઉલ્લા ખાન. કોના ત્રાસથી વાસુદેવ બળવંત ફડકે નોકરી છોડી દીધી? તો કે અંગ્રેજોના ત્રાસથી. વાસુદેવ બળવંત ફડકે ક્યાં નોકરી કરતા હતા? તો કે પુણેમાં નોકરી કરતા હતા. તો આજનો ભાગ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.